રક્ષાબંધન નજીક આવી રહી છે તો રક્ષાબંધન નિમિત્તે બહારની અનહેલ્ધી મીઠાઈઓ કરતાં તો ઘરે હેલ્ધી, હાઇજેનિક અને ખૂબ જ સસ્તી મીઠાઈ તૈયાર કરી શકો છો અને એટલી બધી સ્વાદિષ્ટ મીઠાઈ તૈયાર કરી શકો છો વારંવાર ખાવાનું પસંદ કરો તેવી. અંદરથી એકદમ દાણેદાર, સુપર સોફ્ટ અને બનાવવામાં 10 મિનિટ જેવો સમય. ન ઘી, ન દૂધ, ન ચોકલેટ, ન માવો કે પછી ન કોઈ ઝંઝટ. આટલી સુપર સોફ્ટ, આટલી બધી માઉથ મેલ્ટેડ ચોકલેટ વગર ચોકલેટ પેડા. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી સામગ્રી લેશું અડધા કપ જેટલા મખાના. જનરલી મખાના આમ જોવા જઈએ તો કોઈ વ્યક્તિ નથી ખાતી, પણ આ રીતે પેડામાં મખાનાનો યુઝ કરશો ને તો શરીરને હાઇડ્રેટ રાખશે અને ખૂબ જ સારા ફાયદા આપશે, હાડકાઓને પણ મજબૂતી આપશે. તો હું એવી જ બધી સામગ્રીઓના ઉપયોગથી આજ પેડાની રેસીપી શેર કરીશ. આ રીતે ઘરે જરૂર તૈયાર કરી શકો છો. મખાના થોડા સોફ્ટ હોય છે, પોપકોર્નની જેમ પોચા હોય છે, તો ભૂક્કો થઈ જાય ને તેટલા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના ધીમા તાપ પર. આટલા સરસ શેકાઈ જાય પછી તેને નીચે લઈ લેવાના. હવે અહીંયા આપણે મગફળીના દાણા લેશું, જેને એકદમ સફેદ દાણા તૈયાર કરવા હોય, બિલકુલ બળેલો ભાગ ના હોય અને એકદમ છાલ નીકળતા સફેદ ભાગ તૈયાર થાય તેવી ઈચ્છા હોય તો આ રીતે પોળો તવો લેવાનો અને એક જ લેયર થાય ને તેટલા દાણા પાથરવાના અને પછી આ રીતે તવાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ચલાવતું જવાનું. તો દાણા થોડા ગરમ થશે ને તો છાલ નીકળી જશે અને અંદર સુધી દાણા છે ને તે બળશે નહીં, જેથી આ રીતે સફેદ દાણા તૈયાર થશે. તો દાણા શેકાઈ જાય પછી તેને ઠંડા કરીને છાલ કાઢી લેવાની અને પછી તેમાંથી આપણે 1 કપ જેટલા દાણાને મિક્સરમાં લેવાના. એ પણ ઠંડા થઈ ગયા બાદ પછી આપણે જે શેકેલા મખાના છે તે ઠંડા થઈ ગયા હોય તો તેને પણ લઈ લેવાના અને 10 નંગ કાજુ લેવાના. જોકે કાજુ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે, પણ આપણે વેજીટેરિયન લોકો છીએ, ઇઝીલી ઝીંક મળવું થોડું મુશ્કેલ છે, તો 10 નંગ કાજુ લેશું તો ઝીંકનો પ્રોપર્ટીઝ આપણા શરીરમાં મળી જશે. ફ્લેવર માટે 4 થી 5 એલચી અને ખૂબ જ હેલ્ધી એન્ડ એનર્જી બૂસ્ટર માટે 1 કપ જેટલું નારિયેળનું છીણ. આ રીતે બધું ગ્રાઇન્ડ કરી પાવડર તૈયાર કરી લેશું. આ એક સુપર હેલ્ધી પેડા તૈયાર થશે અને ખાસ વાત તો એ છે કે સુપર ટેસ્ટી પણ. હવે અહીંયા હું અડધા કપ જેટલી ખાંડ લઉં છું અને તેમાં અડધાનું અડધું એટલે કે 1/4 કપ જેટલું પાણીને ઓગાળવા માટે ગેસ ફ્લેમ પર રાખશું. અહીંયા તમે ખાંડની જગ્યાએ જે દેશી સાકર આવે ને, ખડી સાકર, તેનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો, તમારી પસંદગી. હવે અહીંયા માત્ર ને માત્ર આપણે ખાંડને ઓગાળવાની છે, કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી, જેથી વિધાઉટ ચાસણી આ વેરાયટી તમે તૈયાર કરી શકો. આ રીતે આપણી ખાંડ ઓગળી જાય પછી તેમાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખશું. એકદમ સરસ મજાનું લિક્વિડી આપણું મિશ્રણ થવું જોઈએ, વિધાઉટ લમ્સ. કોઈ પણ પ્રકારના ગાંઠા ના પડવા જોઈએ, જેથી ધીમા ગેસની ફ્લેમ પર થોડું થોડું મિક્સ કરતું જવાનું અને ચલાવતું જવાનું. આ રીતે એક રસ જેવું થઈ જશે, એકદમ રબડી જેવું ફોર્મ આવી જશે. તો આને તમે કદાચ રબડી ચોકલેટ પેડા કેવા હોય તો પણ કહી શકો છો, કારણ કે આ દૂધ વગરની રબડી છે, મિલ્ક પાવડરથી તૈયાર થયેલી. બસ આટલું બેઝ આપણું તૈયાર થાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરીને નીચે લઈ લેવાનું છે. નીચે લઈ લીધા બાદ 5 મિનિટ માટે તેને આ જ રીતે ચલાવીને થોડું ઠંડુ કરવાનું છે. 5 મિનિટ સુધી ચલાવશો ને તો 50-60% જેવી રબડી આપણી ઠંડી થઈ જશે. પછી આપણે જે ગ્રાઇન્ડ કરીને તૈયાર કરેલો પાવડર છે તેને મિક્સ કરી દઈશું. આ રીતે પેડા તૈયાર કરશો ને તો લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખ્યા વગર પણ સારા રહેશે. અને તમે જોઈ શકો છો કે મેં એ જ બધી સામગ્રીઓ લીધી છે જે લગભગ ઘરમાં અવેલેબલ હોય અને એ જ બધી સામગ્રીઓની પ્રોપર્ટીઝ જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદા કરનાર હોય. તો આ રક્ષાબંધન પર બહારની ખૂબ જ ભેળસેળવાળી અને ખૂબ જ મોંઘી મીઠાઈઓ કરતાં ઘરે ખૂબ જ સસ્તી, હાઇજેનિક અને સુપર હેલ્ધી સાથે સુપર ટેસ્ટી મીઠાઈઓ બનાવી શકાય છે, જેમાં બહુ વધારે મહેનત નથી અને કોઈ વધારે ઝાઝો સમય પણ લાગતો નથી. તમે જુઓ, આમાં આપણે 1 પણ ચમચી ઘીનો ઉપયોગ નથી કર્યો, પણ આ જેમ જેમ મિશ્રણ મિક્સ થાય છે ને મસળીએ છીએ ને તેમ તેમાંથી ઘી રિલીઝ થઈ જાય છે. જો, કારણ કે આપણે ટોપરું, મગફળી, કાજુ આ બધી જ વસ્તુઓનો પાવડર તૈયાર કર્યો છે, જે અંદરથી ઇનબિલ્ટ તેલ રિલીઝ કરે છે. તો મસળશું ને તેમ સોફ્ટ પણ થશે અને ધીમે ધીમે તેલ પણ ઉપર આવવા લાગશે, જે આપણી વેરાયટીને શાઇનિંગ આપવાનું કામ કરશે. તો હવે એક સરખા 3 ભાગ કરવાના છે.
2 ભાગ છે તેને આપણે એક્સ્ટ્રા પ્લેટમાં લઈ લેશું અને જે એક ભાગ છે તેને આપણે કલર વગર કે ચોકલેટ વગર ચોકલેટી ફ્લેવર આપવા માટે કોકો પાવડર મિક્સ કરીશું. જે કોકો પાવડર તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં ઇઝીલી મળી જાય અને જો કે ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. તમે અહીંયા કલરના ડ્રોપ્સ પણ ઉમેરી શકો અને કેસર પણ ઉમેરી શકો કલર માટે, પણ હું અહીંયા ચોકલેટી ફ્લેવર ના પેડા તૈયાર કરવા માટે 1/4 કપ જેટલું ચોકલેટ પાવડર, જેને કોકો પાવડર કહેવાય, જે શુગર ફ્રી કોકો પાવડર છે, તો અનસ્વીટેડ છે, તે મેં મિક્સ કરેલો છે ને આ રીતે બધું જ મિશ્રણ ભેગું કરતાં ચોકલેટ જેવો કલર આવી ગયો છે. તો આજે મેં નેચરલ કલર સાથે ઘી વગર, દૂધ વગર, ચાસણી વગર, કોઈ મહેનત વગર મિનિટોમાં તૈયાર થાય તેવા સુપર હેલ્ધી એન્ડ સુપર ટેસ્ટી લાડુ કે પેડાની રેસીપી શેર કરી છે. તમે લાડુ પણ બનાવી શકો, પેડા પણ બનાવી શકો, એઝ યોર ચોઇસ, પણ મીઠાઈ છે ખૂબ જ હેલ્ધી એન્ડ ખૂબ જ ટેસ્ટી. બસ બધું મિક્સ થઈ જાય પછી નાની નાની ગોળી તૈયાર કરવાની છે, નાના નાના બોલ તૈયાર કરવાના છે. તો લગભગ આટલું આપણું આ બેઝ છે ને તેમાંથી 15 જેટલી નાની નાની ગોળી કે 15 જેટલા નાના નાના બોલ છે તે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને એક્સ્ટ્રા પ્લેટમાં લઈ લેશું અને પછી આપણું જે 2 ભાગનું મિશ્રણ હતું ને તે 2 ભાગના મિશ્રણમાંથી પણ આપણે નાની નાની ગોળી કે નાના નાના બોલ બનાવવાના છે. તો આપણે જે ચોકલેટ ફ્લેવરની ગોળી બનાવી હોય ને તેની ડબલ બનાવવાની છે. મતલબ આપણે ચોકલેટ ફ્લેવરની જે બોલ બનાવ્યા ને તે 15 છે, તો આ જે વ્હાઇટ કલરનું બેઝ છે ને તેમાં 30 બોલ તૈયાર થવા જોઈએ, 30 ગોળી તૈયાર થવી જોઈએ. તો આ રીતે બધી જ ગોળી કે બધા જ બોલ તૈયાર થઈ જાય પછી શું કરવાનું, એક તમારે ચોકલેટનો બોલ લેવાનો અને 2 તમારે સાદા પ્લેન જે વ્હાઇટ છે તે બોલ લેવાના અને ત્રણેયને આ રીતે જોઈન્ટ કરી અને બસ 1-2 વાર હાથથી મસળશો તો સરસ પેડાનો શેપ આવી જશે અને એકદમ એટ્રેક્ટિવ લુક સાથે. પણ મારી પાસે આ મોલ્ડ છે તો હું પેડાનો લુક અને ડિઝાઇન આપવા માટે તેને પ્રિન્ટ કરી દઉં છું. તમે એ જ રીતે લાડુના શેપમાં કે પછી મેં તમને બતાવ્યું તે મુજબ પેડાના શેપમાં તૈયાર કરી શકો, અથવા તો બ્લેન્ડરની ચકરી હોય ને તો ચકરીને પણ છાપી શકો તો પણ પેડાનો શેપ આવી જશે. તમે જુઓ લુક કેટલો એટ્રેક્ટિવ આવ્યો છે. અને 15 દિવસ સુધી તમે તેને બહાર રાખીને સારા રાખી શકો છો, ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય. તો આ રક્ષાબંધન પર જરૂરથી આવી એટ્રેક્ટિવ, ટેસ્ટી એન્ડ સુપર હેલ્ધી મીઠાઈઓ કે પેડા તો જરૂરથી બનાવજો. આટલી દાણેદાર છે અને એટલી મેશી કે ખાવામાં તો મોંમાં જતા ઓગળી જાય તેવી સુપર સોફ્ટ, જે મેં તમને ટેક્સચર બતાવી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો જ હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.